નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે હું જે તમને વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું તેનું શીર્ષક છે કર્મનો હિસાબ। તો મિત્રો, વાર્તા સરસ મજાની છે, તો અંત સુધી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ। જેમ તમે વાવો છો તેમ તમે લણણી કરો છો, આમ કર્મનો કાયદો ચાલ્યા કરે છે। રોજની જેમ નવા દિવસની શરૂઆત થઈ ગઈ હતી। લોકો આમ તેમ રસ્તા પર ચાલતા હતા અને કામ કરી ઘરે જવા માટે તૈયાર થઈ ગયા હતા। પપ્પા રસિકલાલ, મારા પપ્પાને અમે 4 દીકરીઓ અને અમારો સૌથી નાનો ભાઈ ખુશ। ઘરમાં મોટી છોકરી હોય તો મા બાપને કેટલી ચિંતા હોય। મારી મોટી બહેન ઝલક માટે મોટા ઘરનું માગું આવ્યું હતું। મારા મમ્મી પપ્પા ખૂબ જ ખુશ હતા। મારી મોટી બહેન ઝલકે પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હતું। ઝલકની પણ સારી જોબ હતી અને હોશિયાર હતી। જીજાજીને ખુદનો બિઝનેસ હતો। જીજાજી દેખાવમાં ખૂબ પ્રભાવશાળી, સરસ હતા, બહુ મોજીલા હતા। ઘરમાં બધા ખૂબ જ ખુશ હતા। સગા સંબંધી પણ કહેવા લાગ્યા, રસિકલાલ, તમે દીવો લઈને શોધવા નીકળ્યા હોત તો પણ તમને ના મળતો વિવેક કુમાર જેવો જમાય। એટલામાં હું પ્રિયા બોલી, મારી બહેન ઝલક પણ લાખોમાં એક છે, સાચી વાત ને વિવેક કુમાર? વિવેક કુમાર ઝલકને નિહાળવા લાગ્યા। વિવેક કુમારની મમ્મી બોલ્યા, રસિકલાલ અને લીલા બહેન, વિવેક અને ઝલક એકબીજા સાથે એકલામાં વાત કરી લેતો તો સારું રહેશે। બંનેને એકબીજાને જાણવાનો સમય મળશે। મારા મમ્મી પપ્પા બોલ્યા, સાચી વાત કુસુમબેન, અમને કોઈ વાંધો નથી। બંને એકબીજાને મળે તો એકબીજાને જાણી શકશે। ઝલક રૂમમાં તૈયાર થવા આવી। ઝલક, બધું બેઝિઝક પૂછી લેજે, જરાય શરમાતી નહીં, પ્રિયા બોલી। ઝલક ધીમેથી બોલી, હું શું વાત કરીશ વિવેક સાથે? ઓહો, વિવેક શું વાત છે? ઝલક, પ્રિયા બોલી। જીજાજી રૂમમાં આવ્યા અને કહ્યું, ઝલક, તમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને? હું રૂમમાં અંદર આવી શકું છું? એટલામાં પ્રિયા બોલી, હા, કેમ નહીં? જીજુ બહાર મોટાઓની વાત ચાલી રહી હતી। ઝલક અને વિવેક કુમાર બંને મોં પરના હાવભાવ છુપાઈ રહ્યા હતા। પ્રિયા બોલી, ઝલક, હું બહાર જાઉં છું। વિવેક કુમાર બોલ્યા, સાલી સાહેબા, તમે પણ બેસો, તમારી બહેન કંઈ બોલશે નહીં એટલે તમારે જ બોલવું પડશે ને? પ્રિયા બોલી। વિવેક કુમારને જોઈને બોલી ઉઠી, ધીરજ રાખવી પડશે જીજુ। ઝલકના સ્વરમાં થોડો ડર હતો। વિવેક એટલો હેન્ડસમ લાગતો હતો, એની જોડે શું વાત કરું એવું મનમાં થઈ રહ્યું હતું। ઝલક, વિવેક બોલ્યો, ઝલક, મારે તારા જિંદગીભરનો સાથ જોઈએ છે। મારા મનમાં જળહળાટ થવા લાગી હતી। વિવેક બોલ્યા, ઝલક, ક્યાં ખોવાઈ ગયા છો? ઝલક મનમાં વિચાર કરવા લાગી, વિવેકને કઈ રીતે કહું હું એની વાતોમાં ખોવાઈ ગઈ છું। પ્રિયા ચૂપ બેઠી હતી અને અમારી વાતોને સાંભળી રહી હતી। વિવેક બોલ્યો, ઝલક, હવે હું આવી ગયો છું। તમારું સુખ મારું સુખ અને તમારું દુઃખ મારું દુઃખ છે। હું તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં, એમાં તમારો હંમેશા સાથ જોઈએ। વિવેક બોલ્યો, ઝલક, તમે તો મને એવી રીતે નિહાળી રહ્યા છો જાણે તમે મારો એક્સરે પાડી રહ્યા છો। પ્રિયા બોલી, ઝલક, તું કેટલી નસીબદાર છે, જીજુ તને અત્યારથી એટલો પ્રેમ કરે છે, લગ્ન પછી તો કેટલો પ્રેમ છલકાશે। પ્રિયા મજાકમાં બોલી, ઝલક, તારે લગ્ન ના કરવા હોય તો હું કરી લઉં। એટલામાં વિવેક બોલ્યો, સાલી તો અડધી ઘરવાળી હોય છે એમ પણ। પ્રિયા બોલી। ઝલક બોલી, ઝલકને કંઈ પ્રોબ્લેમ ના હોય તો પૂરી ઘરવાળી બની જાઉં। એટલામાં ઝલક બોલી, પ્રિયા, તું મારા સંસારમાં આગ ના લગાવતી। વિવેક મારી જિંદગી છે, મારી પસંદગી, એમના પર તો ખાલી મારો અધિકાર છે। વિવેક અને પ્રિયા હસવા લાગ્યા। ઝલક શરમાઈ ગઈ અને મલકાવા લાગી। પ્રિયા હસતા બોલી, ઝલકને
લોટરી લાગી છે. આટલો બધો પ્રેમ કરવાવાળો પતિ મળશે. વિવેક બોલ્યા, પ્રિયા સાચું કહે છે. ઝલક. વિવેક બોલ્યો, એક વાત કહું ઝલક, તારી શું ઈચ્છા છે? ઝલક મૌન રહી. ઝલક ધીમેથી બોલી, વિવેક, તમારી મહાનતા અને ઉદારતા ભર્યો સ્વભાવ મને ખૂબ ગમી ગયો છે. વિવેક બોલ્યો, તું ભલે મને કંઈ ના કહે, પણ હું તને સારી રીતે સમજી ગયો છું. એટલામાં જ બહારથી અવાજ આવ્યો, વિવેક બેટા. વિવેક અને હું અને ઝલક બહાર ગયા. પછી વિવેકના મમ્મી બોલ્યા, હવે ગોળ ધાણા માટેનું મુહૂર્ત નીકાળી દઈએ. બંને ઘરવાળા ખુશ છે. એટલામાં ઝલકને શરમાઈને રૂમમાં ગઈ. ઝલકની પાછળ વિવેક અને એના મમ્મી સગુનના પૈસા આપવા આવ્યા રૂમમાં. ઝલકે કહ્યું, હમણાં ના લેવાય આંટી, હવે આંટી નહીં, મમ્મી કહે બેટા. વિવેકના મમ્મી આગળ ચાલી રહ્યા હતા. એટલામાં મારા ઝલકના પગમાં ઠેસ વાગી. એટલામાં વિવેકે મને પકડી લીધી. મારા મનમાં કંઈક અલગ અહેસાસ થવા લાગ્યો. ક્યારેય નહોતું વિચાર્યું મને વિવેક જેવો પતિ સ્વરૂપે મળશે. વિવેકે પ્રિયાને જતા આવતા કહ્યું, પણ હું તો વિવેકને નિહાળવામાં વ્યસ્ત હતી. વિવેકે પ્રિયા પાસેથી ક્યારે મારો ફોન નંબર લઈ લીધો ખબર જ ના રહી. વિવેક અને મમ્મીએ ઘરે પહોંચીને મારા પપ્પાને ફોન કર્યો. 15 દિવસ પછી સગાઈનું મુહૂર્ત નીકળ્યું છે, એટલે હવે તૈયારી ચાલુ કરી દઈએ. મારા મમ્મી બોલ્યા, હે દ્વારકાના નાથ, તારો ખૂબ ખૂબ આભાર. બધા બહુ ખુશ હતા. રાતના મોબાઈલમાં અચાનક મેસેજ આવ્યો અજાણ્યા નંબર પરથી. હાય ઝલક. વિવેકે મેસેજ ટાઈપ કર્યો. મને ખબર પડી ગઈ આ તો વિવેક છે. મેં પણ હાય વિવેક લખ્યું. તમને મારો નંબર કોણે આપ્યો? તું હજુ જાગે છે? તારો નંબર મારી અડધી ઘરવાળીએ આપ્યો છે. વિવેકે મેસેજ કર્યો, હા વિવેક, એ પણ આ ચાપલી છે. ઝલકે કહ્યું, તું કેમ જાગે છે? બસ તારા વિચારો આવે છે. આજે મારા દિલની ધડકન તેજ થવા લાગી છે. વિવેકે કહ્યું. વિવેક હજુ આજે મળ્યા અને વિચાર આવવા લાગ્યા. ઝલકે, હા ઝલક. વિવેકે કહ્યું, ઝલક, સગાઈ પહેલા એકવાર મળવું છે. મારે તને મારી એક પર્સનલ વાત કહેવી છે. વિવેકે કહ્યું, કેમ? સગાઈ થશે ત્યાર પછી મળશું ને? વિવેક. ઝલકે કહ્યું, બહુ ભાવ ખાય છે. વિવેકે કહ્યું, ના રે વિવેક. ઝલકે કહ્યું, ચાલ હવે સૂઈ જા. ઝલક. ગુડ નાઇટ ઝલક. ઝલકને સૂતા વિચાર આવ્યો, કુદરતની કેવી કરામત છે, મને વિવેક મળ્યો. એવું તો મને એની કઈ વાત કહેવા માંગે છે. ઝલક વિચારવા લાગી. મારા ઝલકના મનમાં અને વિચારો ચાલવા લાગ્યા હતા. હવે હું વિવેકને કઈ રીતે મળીશ અને ક્યાં મળીશ? જોઈ જશે તો લોકો શું વિચારશે? એવા અનેક વિચારો મનમાં ચાલવા લાગ્યા હતા. અચાનક મારા મોબાઈલમાં રિંગ વાગી, પણ મેં મોબાઈલ ના ઉપાડ્યો. હું વિવેકને મળવા જવા માટે એકલી ખોવાઈ ગઈ હતી. મને લાગ્યું કે કોઈ એરટેલ કસ્ટમર કેર સેન્ટરમાંથી ફોન હશે. ફરીથી રિંગ વાગી. મેં ફોન ઉપાડ્યો. ધીમેથી અવાજ આવ્યો, ઝલક. હું સમજી ગઈ આટલા પ્રેમથી તો વિવેક જ બોલી શકે. વિવેકે કહ્યું કે ઝલક, મારે તને કંઈ પણ રીતે મળવું છે. ઝલકે કહ્યું, વિવેક, તમે સગાઈ પહેલા કેમ મળવા માંગો છો? એમ કહી હું ચૂપ થઈ ગઈ. મનોમન તો હું વિવેકનો અવાજ સાંભળી બહુ ખુશ થઈ ગઈ. ખુશીમાં મેં વિવેકને મળવા માટે હા તો કહી દીધું, પણ હવે ઘરે શું કહીશ? ચાલ વાંધો નહીં, હું કહી દઈશ. સુપ્રિયાને ઘરે જવાની છું. મનમાં થયું આ આઈડિયા સારો રહેશે. હું વિવેકને હિમાલય મોલમાં મળવા માટે મારું એક્ટિવા લઈ જવાની હતી, પણ વિવેકનો ફોન આવ્યો. ઝલક, હું તને વિજય 4 રસ્તાથી પિકઅપ કરી લઈશ. વિવેકને હું પણ ના ન કહી શકી. મનમાં અને વિચારો ચાલતા હતા. વિવેક તો એવું શું કહેવા માંગે છે મને જે સગાઈ પહેલા મળવા માંગે છે? મારા મનને કહ્યું, ઝલક, બહુ ના વિચાર, આજે વિવેક મળવા આવવાનો છે.
હું વિજય 4 રસ્તા પર પહોંચી ગઈ હતી. અચાનક વિચાર આવ્યો, એક્ટિવા હું હવે ક્યાં મૂકીશ? વિવેક આવતો હશે. એટલામાં મેં સુપ્રિયાને ફોન કર્યો. સુપ્રિયાએ ફોન ઉપાડ્યો. ઝલકે સુપ્રિયાને ફોન કર્યો અને સુપ્રિયાને કહ્યું, ઝલકે, હું વિજય 4 રસ્તામાં છું. પ્લીઝ સુપ્રિયા, મારી એક્ટિવા તારા ઘરે મૂકી દેજે ને, કોઈને કંઈ કહેતી ના. એટલામાં સુપ્રિયા આવી. સુપ્રિયાએ કહ્યું, ઝલક, તું આટલી તૈયાર થઈને ક્યાં જાય છે? એટલામાં ઝલક અને સુપ્રિયા વાતો કરે એ પહેલા જ વિવેકે હોર્ન વગાડ્યો. ઝલક અને સુપ્રિયાએ પાછળ ફરીને જોયું. વિવેક રોયલ એનફિલ્ડ બુલેટ લઈને આવ્યો હતો. વિવેકની એન્ટ્રી પણ રોયલ હતી. એટલામાં વિવેક આવ્યો અને વિવેકે મારી બહેનપણી સુપ્રિયા સાથે હાય હેલો કર્યું. હું વિવેકની બુલેટ પાછળ બેઠી મનમાં ને મનમાં નર્વસ થવા લાગી હતી. ડીઓની એટલી મસ્ત સુગંધ આવી રહી હતી કે વિવેકને બાઇક પાછળ લપાટીને બેસી જાઉં એવું મનમાં થવા લાગ્યું હતું. અને બંને હિમાલય મોલ પહોંચ્યા. વિવેક બાઇક પાર્કિંગમાં મૂકવા ગયા. હું પણ કંઈ કમ નહોતી લાગતી. વિવેક પણ થોડી વાર માટે તો મને જોતો રહી ગયો હતો. હવે મનમાં ડર લાગવા લાગ્યો. વિવેકે મને કહ્યું, ઝલક, ચાલ આપણે ફૂડ કોર્ટમાં જઈએ. ઝલક બોલી, સારું. ઝલકે કહ્યું, વિવેક, તમારે મારી જોડે એવી શું વાત કરવી તો તમે મને બહાર મળવા બોલાવી? વિવેકે કહ્યું, એ પર્સનલ વાત છે. ઝલકે કહ્યું, એ તો શું પર્સનલ વાત છે? વિવેક. ઝલક બોલી, શું તમને હું નથી પસંદ કે શું? વિવેક બોલ્યો, ઝલક, તું મને પસંદ છે, પણ થોડી ક્ષણો માટે. વિવેક કહી ના બોલ્યો. ઝલકે કહ્યું, તમને કોણ ગમે છે? વિવેક બોલ્યો, ગમે છે, પણ હજુ એકરાર નથી કર્યો. પણ હું તો તમને પસંદ કરું છું. મારું શું થશે? હજુ તો પહેલી વાર મળ્યા, એટલામાં કોઈ ફિલિંગ ના આવે. વિવેક બોલ્યો. ઝલક ચૂપ રહી. ઝલકની આંખોમાંથી ગંગા, જમના, યમુના વહેવા લાગી. વિવેક બોલ્યો, સોરી યાર, હું તો મજાક કરતો હતો. એમ કહી વિવેક હસવા લાગ્યો. શું ખરેખર વિવેક મજાક કરતો હતો? વિવેક ઝલકની બાજુમાં ગયો. વિવેકે તેના ખિસ્સામાંથી હાથ રૂમાલ નીકાળ્યો. વિવેકે કહ્યું, ઝલક, સોરી. એમ કહી વિવેકે ઝલકની આંખોમાંથી વહેતા આંસુ સાફ કર્યા. એટલામાં વિવેક બોલ્યો, બહુ ના રોઈશ, તારા ચહેરા પરનો મેકઅપ ખરાબ થઈ જશે. ઝલક ચૂપ રહી. વિવેક બોલ્યો, હવે બહુ ભાવ ના ખાઈશ. ઝલકે હસતા હસતા કહ્યું, વિવેક, આ તો વોટરપ્રૂફ મેકઅપ છે, એમ નહીં બગડે, કુદરતીની દેન છે. વિવેક બોલ્યો, ઝલક, તું મારી સાથે ખુશ તો રહીશ ને? વિચારી લેજે, હું હંમેશા મજાકના મૂડમાં જ હોઉં છું. વિવેકે કહ્યું, તારે આદત પાડી લેવી લેશે. ઝલકે નાનકડી સ્માઇલ આપી. વિવેકે કહ્યું, તારે શું ખાવું છે? વિવેકે કહ્યું, તું આઈસ્ક્રીમ ખાઈશ? એમ પણ છોકરીઓનો ફેવરેટ હોય છે. ઝલકે કહ્યું, સારું વિવેક, તમને જે ગમે તે. વિવેકે આઈસ્ક્રીમ ખાતા ખાતા કહ્યું, ઝલક, તું સગાઈમાં શું પહેરીશ? ઝલક કંઈ નક્કી નથી કર્યું. હજુ થોડી વાર પછી વિવેક બોલ્યો, હવે ઘરે જઈશું. ઝલકે કહ્યું, ઓકે વિવેક. વિવેકે કહ્યું, તું ટેન્શન ના કરતી, હું તારી સાથે મજાક કરતો હતો. વિવેક બોલ્યો, બાય ધ વે, હું કાલે સુરત જઉં છું કામથી, એટલે હું તને હવે સગાઈના દિવસે જ મળીશ. વિવેકે કહ્યું, એટલે મેં તને આજે મળવા બોલાવી. વિવેક બોલ્યો, ઝલક, સોરી, તને હર્ટ થયું હોય તો આઈ એમ રિયલી સોરી. માફ કરજે, મારા ઝલક પાસે કોઈ શબ્દ ન હતા. વિવેકે એનું બાઇક પાર્કિંગમાંથી બહાર લઈ આવ્યો. એટલામાં વિવેકે ગોગલ્સ પહેર્યા. વિવેકની બાઇક પર બેસીને ધૂમ મૂવી જેવી ફિલિંગ આવવા લાગી હતી. મારા ખુલ્લા વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા. વિવેકની નજર મારા પર જતી મળવાની કંઈક અજીબ જ ફિલિંગ હતી. વિવેકે કહ્યું, ઝલક, ચાલ, હવે હું તને મેસેજ પર વાત કરીશ, રિપ્લાય આપશે. ઝલકે હસતા કહ્યું, સારું. ઝલક અને વિવેકે એકબીજાને બાય બાય કહ્યું. વિવેક અને વિવેકની ખાસ મિત્ર પ્રિયાંશી સુરત જતા પહેલા ઝલકને ઘણા ફોન કર્યા, પણ ઝલકનો ફોન ચાર્જમાં હતો.
મેં ઘણા ફોન કર્યા પણ ઝલકે એક પણ વાર ફોન ઉપાડ્યો નહીં. હું વિવેકની ખૂબ જ નજીક હતી. હું ઝલકને સાચું કહેવા માંગતી હતી પણ વિવેકે મારી પ્રિયાંશીની બોલતી જ બંધ કરી દીધી હતી. પ્રિયાંશી ફોન કરે એ પહેલાં વિવેકે ઝલકના ઘરે લેન્ડલાઇન પર ફોન કર્યો. લેન્ડલાઇન ઘરના કોઈ સદસ્યએ ઉપાડ્યો. સદસ્યએ કહ્યું, હેલો. વિવેક બોલ્યો, હું વિવેક બોલું છું. અરે જીજાજી તમે? હા હું વિવેક બોલું. ઝલક જોડે વાત કરવી છે, એનો ફોન નથી લાગતો. હા સારું, હું ઝલકને કહું તમને ફોન કરે. ઝલકના ઘરમાં રહેતા સદસ્યએ કહ્યું, ઝલક વિવેક કુમારનો તારા માટે ફોન આવ્યો હતો, તું તેમને જલ્દી ફોન કરજે. ઝલક બોલી, હા હમણાં જ કરું. વિવેકને ફોનમાં જોયું તો ઘણા મિસકોલ હતા. મેં ઝલક હિંમત કરીને વિવેકને ફોન કર્યો. મનમાં ડર હતો, વિવેક ગુસ્સો તો નહીં કરે ને મારા પર. વિવેકને ફોન લગાવ્યો. વિવેકે કહ્યું, ઝલક હું તારી ઝલક જોવા કેટલી રાહ જોઉં છું. કેટલા ફોન કર્યો. મેડમ ક્યાં? બસ હતા. ઝલક બોલી, ક્યાં નહીં, હું તો મારું કામ કરતી હતી અને તમે સુરત શહેર પહોંચવા આવો એના ફોનની રાહ જોતી હતી. વિવેકે કહ્યું, ઝલક તમે પણ મને ફોન કરી શકો છો. હા હું વિચારતી વિવેક તમને ફોન કરવાનું પણ મારા ફોનમાં જરાય ચાર્જ નહોતું. વિવેક, સોરી વિવેક. ઝલકે કહ્યું. વિવેક બોલ્યો, ઝલક હું તને કેટલી વાર યાદ કરું છું, તને મારી કોઈ ચિંતા જ નથી. એટલામાં પ્રિયાંશી બોલી, વિવેક સુરત સ્ટેશન આવી ગયું છે, ચાલો જલ્દી. વિવેક. ઝલકે વિવેકને કહ્યું, તમને કોઈ બોલાવી રહ્યું છે. ઝલકે પૂછ્યું, તમારી સાથે સુરત કોણ આવ્યું છે? વિવેકે કહ્યું, એ તો કોઈ નહીં, પાપાના મિત્ર કમલેશ કાકાની છોકરી પ્રિયાંશી સાથે આવી છે. એની માસીનું ઘર સુરતમાં છે તો મળવા આવી છે. ઝલકે કહ્યું, સારું. વિવેકે કહ્યું, તું ટેન્શન ના કરતી, હું તારું જ છું. ઝલકે કહ્યું, હજુ તો સગાઈ બાકી છે મિસ્ટર વિવેક. વિવેકે કહ્યું, તું તો ટિપિકલ ઘરવાળીની જેમ જ મારી પર શંકા કરી રહી છે. ઝલક બોલી, વિવેક હું તો મસ્તી કરું છું તમારી સાથે. વિવેક બોલ્યો, સારું હું તને હોટલ પર પહોંચીને ફોન કરીશ, તારી સાથે વાત કરતા નવસારી ના પહોંચી જાઉં. ઝલક બોલી, સારું તમારું કામ પતાવીને ફોન કરજો. આમ વિવેક ઝલક સાથે વાત કર્યા પછી પ્રિયાંશી સાથે હોટલમાં પહોંચ્યો. વિવેકને ડર હતો પ્રિયાંશી ઝલકને કંઈ ના કહી દે, એટલે વિવેકે એની સાથે રહ્યો. વિવેકે હોટલ પર પહોંચીને ઝલકને ફોન પણ ના કર્યો. 2-3 દિવસ પછી ઝલકે વિવેકને ફોન કર્યો. થોડીવાર પછી પ્રિયાંશીએ ઝલકનો ફોન ઉપાડ્યો. પ્રિયાંશીએ ઝલકનો ફોન તો ઉપાડ્યો, તરત જ હેલો બોલી. પ્રિયાંશીએ ફોન મૂકી દીધો. ઝલકના મનમાં વિવેકને લઈ મનમાં શંકા જાગવા લાગી. ઝલકે વિવેકને પાછો ફોન કર્યો. ફોનની લાંબી રીંગ વાગી પણ વિવેકને ફોન ઉપાડવા જતા જતા વાર થઈ ગઈ, એટલે વિવેકે ઝલકને સામેથી ફોન કર્યો. ઝલકે ફોન ઉપાડ્યો. ઝલકે કહ્યું, હાય હેલો. વિવેકે કહ્યું, હું થોડો વ્યસ્ત હતો, મારા મિત્રના ઘરે ગયો હતો. મારો ફોન છોકરાઓ જોડે હતો. ફોનમાં ભાભી તારો ફોટો જોઈ રહ્યા હતા એટલે ભાભીએ ફોન ઉપાડ્યો હતો. ભાભીએ કહ્યું, મને વિવેકભાઈ તમારો ફોન છે. ઝલક હું જેવા મારા મિત્રના ઘરેથી નીકળ્યો તરત જ મેં તને ફોન કર્યો. વિવેકે કહ્યું. ઝલકે કહ્યું, હજુ કેટલા દિવસ લાગશે સુરતમાં? વિવેકે કહ્યું, બસ 2-4 દિવસ. ઝલકે કહ્યું, સગાઈ કરવાનો ઈરાદો બદલાય તો નથી ગયો? ઝલકે હસતા હસતા કહ્યું, હજુ આપણી પાસે સમય છે. વિવેકે કહ્યું, ઝલક સગાઈ અને લગ્ન જોડે જ કરી દઈએ, વિશ્વાસ ના હોય તો તને. ઝલકે કહ્યું, ખોટું ના લગાડતા, મજાક કરતી હતી. વિવેકે કહ્યું, સગાઈ થવા દે પછી તારી વાત છે. ઝલક બોલી, પલ્લું તો હંમેશા મારું જ ભારે રહેશે. વિવેકે કહ્યું, સારું હવે હું તારી સાથે રાજકોટ આવીને વાત કરીશ. ઝલકે કહ્યું, સારું હું તમારા આવવાની રાહ જોઈશ. વિવેક બોલ્યો, હવે હું ફોન મૂકું, તમારી ઈચ્છા હોય તો. ઝલક બોલી, સારું ચાલો બાય. વિવેક મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે સારું થયું આજે હું બચી ગયો, નહીતર આજે હું મુશ્કેલીમાં મુકાઈ ગયો હોત. ઝલકના કેટલાય સવાલો હોત મારી પાસે,
કોઈ જવાબ ન હોત. એકવાર લગ્ન થઈ જાય પછી જોયું જવાશે. પ્રિયાંશી વિવેકની બાજુમાં બેઠી હતી. પ્રિયાંશી બોલી, વિવેક, તું તારા સ્વાર્થ માટે થઈને મારી અને ઝલકની બંનેની જિંદગી બગાડે છે. વિવેક બોલ્યો, તું મને જેવો સમજે તેવો નથી. તું મને સમજવાની કોશિશ કર મારી જાન. પ્રિયાંશી ગુસ્સામાં બોલી, તારે ઝલક સાથે લગ્ન અને જીવન વિતાવવું હોય તો તું મને કહી દે, તો મારે આગળ શું કરવું ખબર પડે. વિવેકે કહ્યું, પ્રિયાંશી, તું મારી સાથે શાંતિથી બેસ, તારું મગજ ઠંડુ કર મારી જાન. આ બધું હું આપણા ભવિષ્ય માટે જ કરું છું, નહીતર મારા મા બાપ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો પણ નહીં મળે. વિવેક બોલ્યો, પ્રિયાંશી, હવે તું કહીશ એમ કરીશ. પછી વિચારી લેજે, બધા બહાર ફરવાના, મોટી મોટી હોટલોમાં જમવા જવાના ખર્ચા નહીં થાય મારાથી. આવું બધું કહીને વિવેકે પ્રિયાંશીને તેના વશમાં કરી લીધી. વિવેક બોલ્યો, પ્રિયાંશી, ચાલ હવે સમય બરબાદ ના કરીશ. હું તારા માટે વન પીસ લાવ્યો છું, તું એ પહેરીને જલ્દી બહાર આવ. પ્રિયાંશીએ હસતા કહ્યું, સારું, તું જે કહીશ એ કરીશ. પ્રિયાંશી વિવેકની નજીક આવીને બોલી, વિવેક, તારી ખુશીમાં જ મારી જિંદગી વસી છે. તું આપણા પ્રેમ માટે આટલું બધું વિચારે, હું તારા માટે થોડુંક તો કરી શકું ને. વિવેક બોલ્યો, તું મને હવે રડાવીશ કે શું? હવે પ્રિયાંશી બોલી, હવે હું જલ્દી તૈયાર થઈને 5-10 મિનિટમાં આવું. વિવેક, તું પણ તૈયાર થઈ જા. વિવેકે કહ્યું, સારું. પ્રિયાંશી અને વિવેક બંનેના ઉપલેટા દરિયા કિનારે જવા માટે તૈયાર થઈ ગયા હતા. એટલામાં વિવેકની મમ્મીનો ફોન આવ્યો. વિવેક બેટા, તું ક્યારેય આવવાનો? તારા પપ્પા બોલતા હતા. વિવેકને સગાઈની મોટું કામ આવી ગયું છે. તું સમજી જા બેટા, ઘરે પાછો આવી જા. તારા પપ્પાને ખબર પડી ગઈ તો ઘરમાં ઘૂસવા નહીં દે. તું આજની ટ્રેન પકડી ઘરિયો હાલ્યો આવ, નહીતર તારો બાપો તારો અને મારો વારો નીકાળી દેશે. વિવેકે કહ્યું, હા મારી માં, તું એક દિવસ સંભાળી લે, હું કાલે આવી જઈશ. હું અત્યારે પ્રિયાંશીને લઈને બહાર જાઉં છું. વિવેકની મમ્મી બોલી, પ્રિયાંશીને કહી દે હવે તારો સાથ છોડી દે અને કહી દે બીજે પરણી જાય. સારો મૃત્યુ જોઈને તો એક બલા છૂટી જાય આપણા માથેથી. વિવેક, હું તને શું કહેવા માંગુ છું, તને સમજાય છે કે નહીં? વિવેક બોલ્યો, હા મમ્મી. વિવેકની મમ્મીએ કહ્યું, એ આપણા ઘરમાં ના શોભે, એક તો બહારના સમાજની, કોલેજ સુધી ચાલે. હવે વિવેક સમજી જા મારા લાલ. વિવેક બોલ્યો, આજે જ બધી વાતો કરી દઈશ કે શું કાલે ઘરે આવીને તારી સાથે વાતો કરીશ? વિવેક બોલ્યો, મમ્મી, હું હવે ફોન મૂકું. વિવેકની મમ્મી બોલી, સારું ચાલ, હવે હું ફોન મૂકું છું. તું પણ તારા પપ્પા પર ગયો છે, એકવાર કહીએ તો ના સમજે એમ કહી ગુસ્સામાં ફોન મૂકી દીધો. પ્રિયાંશી બોલી, વિવેક, કોઈ મુસીબત છે? વિવેક બોલ્યો, મમ્મીએ કહ્યું છે તું ક્યારે ઘરે આવે છે. વિવેક બોલ્યો, પ્રિયાંશી, તું ટેન્શન ના લઈશ, હું હંમેશા તારી સાથે છું. તું મારો ફર્સ્ટ એન્ડ લાસ્ટ પ્રેમ છે. પ્રિયાંશી બોલી, હું તને બહુ પ્રેમ કરું છું, હૃદયથી પણ વધારે મિસ્ટર વિવેક. વિવેક બોલ્યો, આજે આપણી પાર્ટી ઘરમાં દરવાજા આગળ કરીશું કે શું? એમ પણ કાલે બપોરે મારે રાજકોટ જવું પડશે, એટલે તું હવે મૂડમાં આવી જા મારી જાન. પ્રિયાંશી અને વિવેક બંને એકબીજાનો હાથ પકડી હોટલની સીડી ઉતર્યા. બંને કાર લઈ બહાર ફરવા નીકળી ગયા. પ્રિયાંશી અને વિવેક કોલેજથી સારા મિત્રથી વધારે હતા. બંને એકબીજા વગર રહી શકતા ન હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. વિવેકે પ્રિયાંશીનો હાથ પકડ્યો અને કહ્યું, તું આજે બહુ હોટ સેક્સી લાગે છે. પ્રિયાંશી બોલી, તને તો હું રોજ ગમું છું, એમાં ક્યાં નવાય છે? વિવેક બોલ્યો, આજે તું કંઈક અલગ લાગે છે. પ્રિયાંશી બોલી, વિવેક, હું તને સારી રીતે ઓળખું છું, મસ્કા મારવાનું બંધ કર. હું છેલ્લા 5 વર્ષથી ઓળખું છું, તારે નસે નસથી વાફેફ છું. પ્રિયાંશી બોલી, તું બહુ ટેન્શન ના લઈશ, તારા મમ્મી કહે એવું કર. વિવેક બોલ્યો, તારું શું થશે? પ્રિયાંશી બોલી, હું બીજા સાથે લગ્ન કરી લઈશ. વિવેક બોલ્યો, ચૂપ થઈ જા, આજે બોલી એ બોલી, ફરી ક્યારેય આવા શબ્દ ના આવવા જોઈએ, સમજી? પ્રિયાંશી બોલી, વિવેક, તું ખુશ એમાં હું ખુશ રહીશ.
વિવેક બોલ્યો, હવે ઇમોશનલ ડ્રામા બંધ કર. પ્રિયાંશી બોલી, ક્યારેક તો કોઈ પણ વાત દિલથી લે. લગન મજાક નથી, એ તોડવા બહુ મુશ્કેલ નહીં, નામુમકિન છે. વિવેક બોલ્યો, તું ચિંતા ના કર, એ બધું મારી પર છોડી દે. પ્રિયાંશી બોલી, તું ઝલકને દગો આપી રહ્યો છે. વિવેક, એમ પણ તું જ્યારે ઝલક સાથે વાત કરે ત્યારે તું મને પણ ભૂલી જાય છે. પ્રિયાંશી બોલી, એવું તો ઝલકમાં શું છે જે મારામાં નથી? વિવેક બોલ્યો, એ તારી જેમ હોટ છે, દેખાવડી છે, એમ કહી હસવા લાગ્યો. મસ્તી કરું છું મારી જાન. પ્રિયાંશી બોલી, એટલે જ હવે હું તને નહીં ગમતી? વિવેક બોલ્યો, બહુ થયું, હવે બહુ ના બોલાવીશ, એકદમ ચૂપ થઈ જા. પ્રિયાંશી, પ્લીઝ પ્લીઝ. પ્રિયાંશીના અનેક સવાલો હતા, મારી પાસે કોઈ જવાબ ન હતા. એક બાજુ પ્રિયાંશી અને બીજી બાજુ ઝલક. કરું તો હું શું કરું? એવા મારા મનમાં અનેક ભામરણો ચાલવા લાગ્યા હતા. દિવસ વીતવા લાગ્યો હતો. પ્રિયાંશીને છોડીને બીજા દિવસની સવારમાં રાજકોટ જવા રવાના થવાનું હતું. પ્રિયાંશીની આંખોમાં આંસુ હતા. અમે બંને એકબીજાની સાથે આખી રાત એકબીજાની ભવિષ્યની વાતોમાં નીકાળી. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ મારી ધડકન તેજ બનવા લાગી હતી. મારાથી પણ પ્રિયાંશીની અલગ રહેવાતું ન હતું. કરું તો શું કરું? સવારના 5 વાગી ગયા હતા. પ્રિયાંશી મારા ખંભા પર માથું રાખીને સૂતી હતી. પ્રિયાંશીને મેં મારા 2 હાથમાં લઈ પલંગ પર સુવડાવી. ઘરેથી નીકળતા એના માથા પર એક ચુંબન કર્યું અને હું તેને મૂકીને રવાના થઈ ગયો. હું વિવેક રેલવે સ્ટેશન પર પહોંચી ગયો હતો. થોડી વારમાં સુરત સ્ટેશન પર રાજકોટ જવાના પેસેન્જર માટે ટ્રેન આવશે એવું સ્ટેશન પર માઇકમાં બોલવામાં આવી રહ્યું હતું. ધીરે ધીરે ટ્રેન આવી રહી હતી. હું ટ્રેનમાં ચઢ્યો. ટ્રેન ઉપડ્યાને 5-10 મિનિટ થઈ ગઈ હતી. મને વિચારમાં આવ્યો, ચાલ હવે હું પ્રિયાંશીને ફોન કરી લઉં. હું વિચારું એ પહેલાં જ પ્રિયાંશીનો ફોન આવી ગયો. પ્રિયાંશી બોલી, ટ્રેન આવી ગઈ. પ્રિયાંશીના અવાજમાં દર્દ હતું. પ્રિયાંશી બોલી, તું મને પલંગ પર મૂકીને સુવડાવી ગયો. મને યાદ છે, અગર જો હું ઉઠી ગઈ હોત તો તું આજે મને મૂકીને ના જઈ શક્યો હોત. વિવેક બોલ્યો, આજે મારું જરા પણ મન નથી ઘરે જવાનું. પ્રિયાંશી બોલી, આવી જાને મારી પાસે. આપણે તારા પપ્પાનું કશું નથી જોઈતું. આપણે બંને ગ્રેજ્યુએટ છીએ, બંનેને સારી નોકરી મળી જશે. વિવેક, પ્લીઝ કમ બેક માય લવ. હું તારા વગર નહીં જીવી શકું. વિવેક બોલ્યો, તું ચિંતા ના કર, હું અઠવાડિયામાં પાછો તને મળવા આવીશ. પ્રિયાંશી બોલી, સારું, તને જેમ યોગ્ય લાગે એમ કરજે, દગો ના આપતો. વિવેકે કહ્યું, હવે તું સૂઈ જા, હું મારી મમ્મીને ફોન કરી લઉં. પ્રિયાંશી બોલી, સારું, તારી મમ્મીને ફોન કરી લેજે, નહીં તો તારો જીવ ખાઈ જશે. તારી મમ્મી. વિવેક બોલ્યો, સારું, બાય, ટેક કેર, જાન. વિવેકે ઘરે ફોન કર્યો પણ કોઈએ ઉપાડ્યો નહીં. વિવેકે તેની મમ્મીના મોબાઈલ પર ફોન કર્યો ત્યારે ઝલકે ફોન ઉપાડ્યો. વિવેકે કહ્યું, ઝલક, તે મમ્મીનો ફોન કેમ ઉપાડ્યો? તું ક્યાં છે? ઝલક બોલી, મારો અવાજ સાંભળી ધ્રાસકો લાગ્યો કે શું? વિવેકે કહ્યું, ના, સારું લાગ્યું. ઝલકે કહ્યું, તમે આજે અમદાવાદ આવી જાઓ, તમારા માટે સરપ્રાઈઝ છે. અત્યારે તો હું ભરૂચ પહોંચ્યો છું, અમદાવાદ આવીને ફોન કરીશ. ઝલકે કહ્યું, સારું, હું મમ્મીને કહી દઉં. વિવેક બોલ્યો, ઝલક, તમે જેમ તને યોગ્ય લાગે તેમ. ઝલકે કહ્યું, સારું. વિવેક, મૂડ નથી કે શું? વિવેક બોલ્યો, થાકી ગયો છું હું થોડો એટલે. ઝલકે કહ્યું, અત્યારે સૂઈ જાઓ, ઘરે આવીને બહુ કામ છે. વિવેકે કહ્યું, સારું. વિવેક વિચારવા લાગ્યો. પ્રિયાંશીને ફોન કરવા વિવેકે વિડીયો કોલ કર્યો. પ્રિયાંશી બોલી, વિવેક, તારા વગર મને નહીં લાગતું, બસ તને મળવાની ઈચ્છા થાય છે. વિવેક બોલ્યો, મને પણ તારા વગર નહીં ચાલતું. પ્રિયાંશી અને વિવેક એકબીજાને વિડીયો કોલ કરીને નિહાળવા લાગ્યા. વિવેક બોલ્યો, હવે મસ્ત સ્માઇલ આપી દે પ્લીઝ. પ્રિયાંશી બોલી, તારા વગર ક્યાંથી સ્માઇલ આવે? તું જોડે હોય ત્યારે તો મારી હસી બને છે.
વિવેક બોલ્યો, મારી પણ મજબૂરી છે. એમ કહીને ફોન મૂકી દીધો. અમદાવાદ આવવાની તૈયારી હતી. 5-10 મિનિટમાં ઝલકનો ફોન આવ્યો. કેટલી વાર છે વિવેક અમદાવાદ આવવામાં? વિવેકે કહ્યું, હું ઘરે આવી જઈશ, કોઈ સ્ટેશન પર લેવા ના આવતા. એમ કહી મેં ફોન મૂકી દીધો. ઝલક બોલી, હું સ્ટેશનની બહાર રાહ જોઉં છું. તમારે મારી સાથે આવવું હોય તો આવી જજો, નહીતર એકલા ઘરે જજો. વિવેક બોલ્યો, સારું, હું આવું છું, તું રાહ જો. ઝલક બોલી, સારું. હું અમદાવાદ સ્ટેશન પર પહોંચી ગયો હતો. જાણે કોઈ આસમાનમાંથી પરે ઉતરીને મને લેવા આવ્યું હોય એવું લાગતું હતું. ઝલકે સાડી પહેરી હતી. તેના કાળા વાળ એમાં થોડી બ્રાઉન કલરની હાઈ લાઇટ વાળમાં કરી હતી. આંખોમાં કાજલ લાઇનર કરી હતી, એટલે એની આંખો મોટી અને કોઈને પણ ઘાયલ કરી દે એટલી એની મસ્ત ફિગર અને સ્માઇલ જોઈને હું પ્રિયાંશીને ભૂલવા લાગ્યો એવું મનમાં થવા લાગ્યું. મનમાં થયું, વિવેક કંટ્રોલ. ઝલકે સ્માઇલ આપી. સામે મેં પણ આપી. ઝલક બોલી, હવે ઘરે જઈશું કે સ્ટેશન પર જ ઊભા રહીશું કે શું? વિવેક બોલ્યો, ચલો તો. તું સ્ટેશન પર મને લેવા આવવાની હતી એ સરપ્રાઈઝ હતી કે શું? ઝલક અને વિવેક ગાડીમાં બેઠા. ઝલક બોલી, તમારી સરપ્રાઈઝ તો ઘરે રાહ જોવે છે. વિવેક તો ઝલકને જોઈ ફિદા થઈ ગયો હતો. ઝલકની તારીફ કરે એટલામાં પ્રિયાંશીનો ફોન આવી ગયો. વિવેકે નામ જોઈ ફોન બાજુમાં મૂકી દીધો. થોડી વારમાં અમે ઘરે પહોંચી ગયા હતા. જોયું તો બધા લગ્નની જેમ તૈયારી કરી રહ્યા હતા. વિવેક બોલ્યો, મમ્મી આ બધું શું છે? વિવેકની મમ્મી બોલી, અમારી પાસે જરાય વિચારવા માટે સમય ન હતો. લગ્ન અને સગાઈ એક જ દિવસમાં તારા પપ્પાએ નક્કી કરી દીધું છે. એટલામાં વિવેકના પપ્પા આવ્યા અને ગુસ્સાના અવાજમાં કહ્યું, વિવેકની મમ્મી, કઈ મુસીબત છે તો વિવેકને કહી દે, મને એકલામાં મળે. વિવેક બોલ્યો, પાપા હું તો પૂછું છું, સગાઈ અને લગ્ન કેમ ભેગા? વિવેકના પાપા બોલ્યા, મારો નિર્ણય છે, તારી મમ્મીને પણ ના ખબર હોય. સમજ્યો? મારા પપ્પા આગળ મારું કંઈ ના ચાલ્યું. મનમાં એક વિચાર હતો, પ્રિયાંશીને કહીશ. મગજમાં બધું ભમવા લાગ્યું હતું. જિંદગી પણ જોરદાર રમત રમે છે. લોકોની ખુશી માટે બલીનો બકરો આપણે બનવું પડે છે. વિવેકના મનમાં અનેક વિચારો થવા લાગ્યા હતા. થોડી વાર પછી મમ્મીના રૂમમાં આવી. મમ્મી કહે, તું પ્રિયાંશીને વિચારને ભૂલી જા. અત્યારે આજ ભવિષ્ય તારું ઝલકશે. સમાજમાં તારા પપ્પાનું નામ વધે. બહારની લાવીને તારે નામ ખરાબ કરવું છે કે શું? ઝલકને તારા અને પ્રિયાંશી સંબંધ વિશે ક્યારેય ખબર ના પડે. મારા બેટા, તું ધ્યાન રાખજે. આપણું જૈન સમાજમાં ઘણું સારું નામ છે બેટા. વિવેક ગુસ્સામાં બોલ્યો, મને બધી ખબર છે. હવે તું જા અહીંથી. મને થોડી વાર માટે એકલો મૂકી દે. મનમાં વિચારવા લાગ્યો, પ્રિયાંશીને ફોન કરું. રાતના 3 વાગ્યા હતા. કાલે સવારે મંડપ મુહૂર્ત માટે તૈયાર થવાનું હતું. મારાથી રહેવાયું નહીં. રાતના 3 વાગે મેં પ્રિયાંશીને ફોન કર્યો. પ્રિયાંશી ભર ઊંઘમાં હતી. પ્રિયાંશી બોલી, આટલી રાતના શું થયું? વિવેકે કહ્યું, પ્રિયાંશી તારી બહુ યાદ આવી રહી છે. હું તારા વગર નહીં રહી શકતો. પ્રિયાંશી બોલી, આજે અચાનક શું થયું છે? વિવેક કંઈ સાચું બોલી ના શક્યો. મારા મનમાં થયું, જો હું પ્રિયાંશીને સાચું કહીશ તો એ કહી દેશે તો નહીં, હું તો કહું હું એની સાથે રમત રમી એવું લાગશે. વિવેકે પ્રિયાંશીને કહ્યું, તું સૂઈ જા. પ્રિયાંશીથી રહેવાયું નહીં. વિવેક, શું તકલીફ છે? બોલ, શું થયું તને? મને પ્લીઝ કહી દે તો હું તારી તકલીફ દૂર કરી શકું. વિવેક બોલ્યો, તું નહીં સાંભળી શકે અને સમજી પણ નહીં શકે. પ્રિયાંશી બોલી, હું તને સમજીશ પણ તારી વાત સાંભળી લઈશ. તું બોલ. વિવેક બોલ્યો, વિડીયો કોલ ઓન કર. પ્રિયાંશી બોલી, સારું. વિવેકે કહ્યું, પ્રિયાંશી માય લવ, કાલે સવારે મારા લગ્ન અને સગાઈ બંને ભેગી છે. પ્રિયાંશી સ્તન બંધ થઈ ગઈ. પ્રિયાંશી ચૂપ થઈ ગઈ. વિવેક બોલ્યો, પ્રિયાંશી પ્લીઝ સમજ મને, હું પાછો તારી પાસે જ આવીશ, તું મારી રાહ જોજે. પ્રિયાંશી રડવા લાગી અને તેને કહી કીધા વગર જ ફોન મૂકી દીધો.
સવારે ઉઠતા જ પ્રિયાંશીનો ફોન આવ્યો. વિવેકે કહ્યું, તું ટેન્શન ના કરતી, હું પાછો તારી જોડે જ આવીશ. પ્રિયાંશી બોલી, તું ઝલકને દગો ના આપતો અને મને ભૂલી. વિવેક બોલ્યો, તારી બકવાસ બંધ કર. વિવેકની મમ્મીએ બૂમ પાડી, વિવેક બેટા જલ્દી, તું તૈયાર થઈને નીચે આવી જા, બધા રાહ જોવે છે. પ્રિયાંશી બોલી, જા વિવેક, તારી મમ્મી તને બોલાવે છે. બેસ્ટ ઓફ લક કહીને ફોન મૂકી દીધો. હું કરું તો શું કરું? લગ્ન છોડીને ભાગી પણ નહીં શકતો. એટલામાં મારી મમ્મી અને મારા કાકાના છોકરાઓ મસ્તીના મૂડમાં રૂમમાં આવ્યા. બધાના ચહેરા પર હરખ હતો અને હું કંઈ કહી શકતો નહોતો. વિવેક બોલ્યો, આવી ગયા તમે બધા. મારો પિતરાઈ ભાઈ બોલ્યો, આવું જ પડે ને, તું એકલો વાંઢાની માફક આમ તેમ ડફોડિયા મારતો હતો એટલે અમને થયું ચાલો વિવેકને પણ લગ્નનો લાડવો ચખાડી નાખીએ. વિવેક થોડો અકળાઈને બોલ્યો, એકલા આવ્યા છો તો તમને કંઈ નહીં કહેતો, ભાભી સાથે હોત તો હમણાં ખબર પડી જાત. ભાઈ, મારો પિતરાઈ ભાઈ બોલ્યો, તારી ભાભી તો કોઈ સાથે વાત કરતી હશે, નહીતર આજનું જમવાનું મેનુ શું છે એના પર નજર હશે. વિવેક બોલ્યો, ભાઈ તમે એવા કહેવા માંગો છો, ભાભી ભૂખડાશે. મારો પિતરાઈ ભાઈ બોલ્યો, એમની એમ થોડી 100 કિલોની થઈ છે. વિવેક બોલ્યો, દેવાંશી ભાભી. મારો પિતરાઈ ભાઈ બોલ્યો, હા દેવાંશી, બીજી ક્યાં કોઈ છે? તારા લગ્નમાં હવે શોધવી પડશે. વિવેક બોલ્યો, તમારી પાછળ દેવાંશી ભાભી છે. મારો પિતરાઈ ભાઈ બોલ્યો, દેવી, હું તો તારી તારીફ જ કરતો હતો. ભાભી બોલ્યા, મેં બધું સાંભળી લીધું છે, તમારી તો ઘરે જઈને વાત. અત્યારે મોટા કાકા બોલાવે છે, ચાલો. ધીમેથી મારી મમ્મી બોલી, જોયું વિવેક, બધા કેટલા ખુશ છે. સમાજમાં લગ્ન કરીએ તો બધાનો કેટલો પ્રેમ ભાવ મળે. પેલી બહારની આપણા ઘરમાં કઈ રીતે આપણા રીત રિવાજ સમજતી. આપણું સમાજ કહેવાય બેટા. તું લગ્ન કર એટલે ખબર પડશે સાચી. વિવેક બેટા, તને કેટલું માન સન્માન પ્રાપ્ત થશે. વિવેક બોલ્યો, બસ હવે મમ્મી, થોડી વાર માટે મને એકલો મૂકી દે. મમ્મી બોલી, વિવેક તું ઝલકને જોઈશ ને આજે તો તું તારી પ્રિયાંશી વિયાંશી ને ભૂલી જઈશ. અત્યારે તારા પ્રેમનો નશો બોલે છે, સમજ્યો? મારી મમ્મીએ મારા ખંભા પર હાથ મૂકી નાના છોકરાને સમજાવતી હોય એવા અંદાજમાં બોલી. વિવેક મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, મારી જિંદગી સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ લાગે છે આજની. મનમાં અનેક ભ્રમણ ફરવા લાગ્યા. મારી વાત પાછી જઈને જમીન પર જ પછડાઈ લાગી હતી. નક્કી નથી થતું શું કરું. એટલામાં પ્રિયાંશીનો ફોન આવ્યો. પ્રિયાંશી બોલી, વિવેક બીજી છે, તૈયાર થઈ ગયો. વિવેકે કહ્યું, એટલો બીજી ક્યારેય નહીં થાવ કે મારી જાનનો ફોન અવોઇડ કરવો પડે. મને ખબર છે તારી દુઃખની તીવ્રતા વધી ગઈ છે, પણ હું તારું દિલ ક્યારેય નહીં દુભાવું. હું તને પહેલાની જેમ જ મળવા આવીશ. પ્રિયાંશી એ કંઈ કીધા વગર જ ફોન મૂકી દીધો. અમુક સમયે સમય સંજોગ બદલાતા નથી, લોકોના ભરોસે આપણી જિંદગી ચાલે છે. હાલો હવે વિવેક અને ઝલકના લગ્નના. વિવેક ધીમે ધીમે લગ્નના દરેક પ્રસંગોને દિલથી નિભાવવા માટે તૈયાર થઈ ગયો હતો. વિવેક જે હોટલમાં રહ્યા હતા એ હોટલ લાઇટો અને ખૂબ સુંદર જુદા જુદા ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી. બધા મારા સગા સંબંધી ઘરના લોકો ધમાલ મસ્તીના મૂડમાં આવી ગયા હતા. લાઉડ સ્પીકર પર ડીજે મહેંદી હલ્દી ગરબાના તાલે ઝૂમી ઉઠે તેવી રીતે લોકો માટે હોલ તૈયાર કરવામાં આવ્યો હતો. થોડી વારમાં બધા રીત રિવાજ એક પછી એક ચાલુ થવા લાગ્યા હતા. ના કોઈ ખરીદી ના કોઈ ચાહત. બધાની ખુશી આગળ મારું નસીબ ના ચાલ્યું. મનમાં થવા લાગ્યું, યાર ઝલકમાં એવું શું છે? હું એની તરફ ખેંચાવા લાગ્યો. શું પ્રેમ તો મારો પ્રિયાંશી છે, નશો કેમ ઝલકના પ્રેમનો ચઢવા લાગ્યો છે. વિવેકના મનમાં થયું, માણસની ભૂખ એક સંતોષાય તો બીજી ઉઘડવા લાગે. આજે મારી હાલત કંઈક એવી થવા લાગી છે. લોકોની વાતોમાં આવીને હું પ્રિયાંશી જોડે ખોટું કરી રહ્યો છું. અનેક વિચારો હતા, મારું કંઈ ના ચાલ્યું અને હું 7 જન્મ સુધીનો ઝલક સાથે સંબંધમાં બંધવા જઈ રહ્યો હતો. એક તરફ ઝલકના હાથમાં
મહેંદી ધોરાઈ રહી હતી મારા નામની, અને બીજી બાજુ લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા, અને સુરતમાં મારી પ્રિયાંશીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. લોકોએ વિવેકને મને ઝલકને સાથે કપલ ડાન્સ કરવાનું કહ્યું. હજુ ડાન્સ ચાલુ કરીએ એ પહેલા જ લોકો તાળી અને વિવેક ઝલક જેવી બૂમો પાડવા લાગ્યા હતા. ઝલક પીળા રંગના સલવાર કમીઝમાં અને બે હાથમાં મારા નામની મહેંદી અને પગમાં મહેંદી અને થોડી ગાલ પર હળદર, આંખોમાં કાજળ, માથા, કાન અને ગળામાં પીળા રંગના ફૂલનો માંગ ટીકો, બુટી અને હારમાં જાણે ઢીંગલી જેવી લાગતી હતી. એ મારી સાથે ડાન્સ કરવા આવી, પણ અમે બંને ડાન્સ ના કર્યો. એકબીજાને જોઈ નર્વસ થવા લાગ્યા હતા. એકબીજાને નાનકડી સ્માઇલ આપી પાછા જ્યાં હતા ત્યાં જઈને બેસી ગયા. બધા રિવાજો ધીમે ધીમે પૂરા થવા લાગ્યા હતા. આ પ્રસંગો મસ્તી મજાકમાં પૂરા થઈ ગયા હતા. જે હતો આવતીકાલનો દિવસ. રાતના આમ ફરું તેમ ફરું, મગજમાં એક જ વાત ફર્યા કરતી હતી. મારા સ્વાર્થ માટે થઈને હું બે છોકરીની જિંદગી બગાડી રહ્યો છું. ઘણા વિચારો કર્યા પછી પ્રિયાંશીને રાતના 1 વાગે ફોન કર્યો. પ્રિયાંશીને 1-2 વાર ફોન કર્યો, પણ એનો ફોન ના ઉપાડ્યો. થોડી વાર પછી મારા મોબાઈલ પર રાતના 2 વાગે ઝલકનો ફોન આવ્યો. મારા મનમાં થયું, ઝલક મને કેમ રાતના ફોન કરી રહી છે? મેં ઝલકનો ફોન ઉપાડ્યો. ઝલક બોલી, વિવેક તમે તેમ હજુ જાગો છો? મેં તમને વોટ્સએપ પર ઓનલાઈન પ્લીઝ સમજીએ. ઝલક વિવેકે કહ્યું, ઝલક તું સમજીશ કે નહીં મને નથી ખબર, પણ આજે હું તને મારી જિંદગી વિશે કંઈક કહેવા માંગુ છું. હું તારી સાથે આખી જિંદગી તારી જોડે પતિ ધર્મ હું નિભાવી નહીં શકું. તું મારી સાથે ખુશ નહીં રહી શકે. ઝલક હજુ પણ કાલ બપોર 1 વાગ્યા સુધીનો સમય છે. ઝલક પ્લીઝ, હું તારી જિંદગી બગાડવા માંગતો નથી. તું સુંદર છે, પ્રભાવશાળી છે, તને મારા કરતા સારો છોકરો મળી જશે. સમજવાની કોશિશ કરજે. મને બીજું કોઈ ગમે છે, હું તેના વગર નથી રહી શકતો, અને તે મારા વગર. મને ઘરેથી દબાણ આપીને તારી સાથે લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. પ્લીઝ ઝલક, વિવેક બોલ્યો. ઝલક ક્યાં ખોવાઈ ગઈ? વિવેકને લાગ્યું ઝલકે ગુસ્સામાં ફોન મૂકી દીધો છે. વિવેકના મનમાં થયું, યાર સારું કર્યું મેં ઝલકને કહી દીધું. હવે કાલે સવારે શું થશે એ ઝલક પર છે. સવાર થઈ ગઈ હતી. મનમાં ડર હતો, મોટો ધડાકો થશે. મમ્મી આવીને બોલી, વિવેક બેટા શું કરે? તારા પપ્પા નીચે ઊભા ઊભા રાડો નાખે છે. વિવેકે ડરીને કહ્યું, શું થયું મમ્મી? મમ્મી બોલી, હાલ બેટા હવે જલ્દી તૈયાર થઈ જા, લોકો તૈયાર થઈને આવી ગયા છે. વિવેક કહે, હું આવું છું મમ્મી, તું જા. હું તો નીચે તૈયાર થઈને નોર્મલ જીન્સ ટી શર્ટમાં ગયો. હું જેવો દાદરા ઉતરી ગયો, મારા પપ્પાએ રાડો નાખવાની ચાલુ કરી દીધી. મારા મનમાં થયું, ઝલકે કહી દીધું હશે કે મારે વિવેક સાથે લગ્ન નહીં કરવા. મનમાં એક બાજુ ખુશી હતી, બીજી બાજુ ડર. મારા પપ્પા બીજાના પપ્પાની જેમ પંપાળતા ન હતા, સીધો વાર જ હતો. બધી મારી ઈચ્છાઓ પૂરી કરે, પણ ડર પણ એટલો જ લાગે. બસ એક જ વાતનો ડર હતો, એ હતા મારા પપ્પા. મારા પપ્પાએ કહ્યું, વિવેક તું આ શું પહેરીને નીચે હાલી આવ્યો છે? અત્યારે જાન લઈને નીકળવાનું છે. તું શું કરે ક્યારનો? જા ભાગ અહીંથી, તૈયાર થઈને આવ. રોજ રોજ કેટલું સમજાવવાનું? જા કુસુમ, તારા છોકરાને કહી દે જલ્દી તૈયાર થઈ જાય, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં. વિવેકના મમ્મી બોલી, ચાલ વિવેક. વિવેક તને ભાન નથી પડતું, શું કામ આવું કરે છે? વિવેક ભૂલી જા પ્રિયાંશીને, તને મારી કસમ છે. વિવેક એ છોકરીનું નામ લીધું છે, તને ખબર છે તારા પપ્પાને કેટલું નામ છે? તું તારા પપ્પાનું નામ ડૂબાડીશ. ચાલ હવે જલ્દી નીચે તૈયાર થઈને. હું તૈયાર થઈ ગયો હતો, તૈયાર થઈને નીચે ઉતર્યો. લોકો ફટાકડા ફોડતા હતા. હું મારા મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, હજી સુધી ઝલકે ઘરમાં કીધું કેમ નહીં? બેન્ડ બાજાવાળાએ બાજા વગાડવાનું ચાલુ કરી દીધું હતું. જાન લઈને ઝલકને ત્યાં લઈ જવાના રવાના થઈ ગયા હતા. લોકોએ ડીજેના તાલે નાચવાનું શરૂ કરી દીધું હતું. લોકો ખુશ મિજાજમાં નાચતા હતા. મને ડર હતો ઝલક કંઈક મોટો ધડાકો કરશે. અમે બધા હોલ પર પહોંચી ગયા હતા. ત્યાં ઝલકના પરિવારે મને પોખાવ્યો. લગ્ન વિધિ ધીમે ધીમે ચાલુ થવા લાગી હતી. ઝલક મને વરમાળા પહેરાવા આવી, પણ કંઈ બોલી નહીં. બરાબર જોયું પણ નહીં. ધીમે ધીમે પંડિતજીએ લગ્નની વિધિ ચાલુ કરી નાખી હતી.
લગ્નના ગીતો ગાવા લાગ્યા હતા અને ધીમે ધીમે ઝલક મારી તરફ આવી રહી હતી. ગળામાં નેકલેસ, માથા પર માંગ ટીકો, લાલ રંગનું ગચરોલું, માથા પર ઓઢણી ઓઢી ધીમે પગે ચાલતી ઝલક. થોડો ઘૂંઘટ જેમાંથી આરપાર મોઢું દેખાતું હતું. તેના ચહેરા પર નાનકડી હસી હતી. લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ હતી. પંડિતજીએ કહ્યું, વરવધુ 7 જન્મ માટે 7 વચન સાથે 7 ફેરા ફરવાનું ચાલુ કરો. ફેરા પણ ફરી લીધા, પણ ઝલક તો ખુશ લાગતી હતી. ખબર નથી પડતી ઝલક કેમ આવું કરી છે, કેમ બધા લોકોની મારી સચ્ચાઈ છુપાવી રહી છે. મારા વિવેકના મનમાં ઘણી સમસ્યાઓ હતી. લગ્ન હતા એટલે ચહેરો હસતો રાખવો પડ્યો હતો. શાળા અને સાડીઓ મને ઘેરી લીધો હતો અને આજે જીજાજી અમને કંઈ આપ્યા વગર મંડપમાંથી નીચે નહીં ઉતરવા દઈએ તેમ તે લોકોનું બોલવાનું ચાલુ કર્યું. મારું તો મન જાણતું હતું. ધીમે ધીમે લોકો જમીને રવાના થવા લાગ્યા હતા અને વિદાયની તૈયારી થઈ ગઈ હતી. લોકો પર જાણે પહાડ તૂટી પડ્યો હોય તેમ રડવાનું ચાલુ કર્યું હતું. ઝલક લાલ થઈ ગઈ હતી રડીને, તો પણ તેના કુદરતી મેકઅપમાં કોઈ ફરક ના પડ્યો. ઝલક અતિ સુંદર હતી, કોઈને પણ ઘાયલ કરી દે એવી તેની અદા અને એની મોટી મોટી આંખો હતી. ગાડીમાં પણ ઝલકનું રડવાનું ચાલુ જ હતું. મેં એને બહુ સમજાવી, બહુ હસવાની કોશિશ કરી. ઝલકને રડતા જોઈ મારી લાગણીઓ એની તરફ વધવા લાગી હતી. ઝલકે અમારા ઘરમાં કુમકુમના પગલાં પાડી ઘરમાં પ્રવેશ કર્યો. બધા બહુ ખુશ હતા. મારા મનમાં તો પ્રિયાંશી પાસે ક્યારે જવું એ બધું ભમ્યા કરતું હતું અને બીજું બાજુ મનમાં હતું ઝલકને ખબર છે તો તેને મારી જોડે લગ્ન કેમ કર્યા, એમ અને અનેક વિચારો ચાલુ હતા. થોડી વાર પછી બધા રિવાજો પતાવીને અમે રૂમમાં ગયા. ઝલકને મારા અને પ્રિયાંશી વિશે જાણે કોઈ વાતની ખબર ન હોય તેવું તેને વર્તન હતું. હું અને ઝલક એકબીજાની બાજુમાં બેઠા. અમે વાતો કરતા હતા. ઝલકે મારા ખંભા પર માથું મૂક્યું અને પૂછ્યું, વિવેક, તમે ગઈકાલે રાતે કોઈ વાત કહેવા માંગતા હતા, એ કઈ વાત હતી? મને ઊંઘ આવી ગઈ એટલે હું સૂઈ ગઈ હતી. વિવેક, તમે મને શું કહેતા હતા? હવે કહી દો. વિવેક બોલ્યો, હાસ, ઓકે, તું સૂઈ ગઈ હતી. મનમાં થોડી ખુશી થવા લાગી હતી. ઝલક સામેથી બોલી, વિવેક, હું તમને બહુ પસંદ કરું છું. વિવેકે પણ ઝલકને કહ્યું, તું પણ મને ગમે છે, પણ થોડો સમય લાગશે. ઝલક બોલી, મારી કોઈ ભૂલ છે, હવે કયો, સમય લાગશે. મનમાં થયું, અગર હું પ્રિયાંશી વિશે કહીશ તો ઘરમાં ઝઘડા ચાલુ થઈ જશે. હું એકવાર પ્રિયાંશીને મળીને આવું પછી વાત. ઝલકને ડિવોર્સ આપવા કે પ્રિયાંશી અને ઝલક સાથે રહેશે? વિવેકે કહ્યું, ઝલક, મારે કામથી સુરત જવું પડશે. ઝલક બોલી, ક્યાંય નથી જવાનું. આજે તો હજુ લગ્ન થયા છે અને તમારે સુરત જવું છે. વિવેક બોલ્યો, ઝલક, બિઝનેસ માટે તો મારે ઘરની બહાર જવું પડશે ને? ઝલક બોલી, હા, તમારી વાત સાચી છે, પણ લગ્ન હજુ 1-2 દિવસ પણ નહીં થયા. તમારે મારી સાથે સમય વિતાવવાનો હોય. તમને તો મારા કરતાં બિઝનેસની વધારે પડી છે. ઝલક બોલી, મને તો એમ હતું વિવેક, તમે તો બહુ રોમેન્ટિક પતિ હશો. તમને તો આજના દિવસે પણ બિઝનેસની ચિંતા છે. સવાર થઈ ગઈ હતી. ઝલક નવી વહુની જેમ તૈયાર થઈને સાસુ સસરાને પગે લાગવા ગઈ. એટલામાં વિવેક પણ આવ્યો. વિવેક બોલ્યો, મમ્મી, હું 2 દિવસ પછી સુરત જવાનું છું. વિવેકના મમ્મી ગુસ્સામાં બોલ્યા, ક્યાંય નથી જવાનું. ઝલક બોલી, હા મમ્મી, તમારી સાચી વાત છે. વિવેકના મમ્મી બોલ્યા, જવું હોય તો ઝલકને સાથે લઈ જજે. વિવેક બોલ્યો, મમ્મી, ત્યાં ઝલકનું શું કામ છે? ઝલક બોલી, રિસાઈને મારે નથી આવવું, તમે જઈ આવો. તમારી પહેલી પત્ની, એમ પણ તમારો બિઝનેસ છે, મારી ક્યાં કદર છે? એમ કહીને ઝલક રૂમમાં જતી રહી. વિવેકના મમ્મી ગુસ્સામાં બોલ્યા, તને કઈ ભાન છે કે નહીં? આ તારી પત્ની છે અને તું એનો પતિ. તું શું કામ આપણા પરિવારનું નામ બગાડવા માંગે છે? વિવેક બોલ્યો, મમ્મી, તમારે જે કરવું હોય એ કરી દીધું. હવે શું કામ મારી ખુશી છીનવી રહ્યા છો? ઝલકે જીદ પકડી, વિવેક, હું તમારી સાથે આવીશ. વિવેક બોલ્યો, સારું, તૈયાર કરવા માંડ. વિવેકના મોબાઈલ પર પ્રિયાંશીનો ફોન આવ્યો. વિવેક ફોન ઉપાડી ના શક્યો, કેમ કે ઝલક તેની બાજુમાં બેઠી હતી. વિવેક ધીમે ધીમે ઝલકની નજીક જવા લાગ્યો હતો. વિવેકના મનમાં તો પ્રિયાંશી જ હતી. વિવેક ઝલકને પણ ખુશ રાખવા માંગતો હતો. પ્રિયાંશીએ 2 થી 3 વાર ફોન કર્યો. થોડી વાર પછી વિવેક ઘરની બહાર આંટો મારવા ગયો. ત્યારે વિવેકે પ્રિયાંશીને ફોન કર્યો. પ્રિયાંશી બોલી, ક્યાં છે તું? કેમ મારો ફોન નથી ઉપાડતો? શું કરતો હતો? તું સુરત ક્યારે આવીશ?
વિવેક બોલ્યો, ઝલક મારી સાથે આવવાનું કહે છે એટલે હું ઝલકને સમજાવતો હતો. પ્રિયાંશી કહ્યું, સારું વિવેક, તું ઝલકને સાથે લઈને આવ, એ બહાને સુરત આવવા મળશે. વિવેક બોલ્યો, સારું, હું કાલે સવારે સુરત આવવા નીકળીશ. વિવેક અને ઝલક સુરત જવા માટે રવાના થઈ ગયા હતા. વિવેક પર પ્રિયાંશીનો ફોન આવ્યો. વિવેક, મેં બુકિંગ કરી લીધું છે. વિવેક બોલ્યો, સારું, એમ કહીને ફોન મૂકી દીધો. વિવેક અને ઝલક સુરત સ્ટેશન પર પહોંચ્યા. સ્ટેશનની બહાર પ્રિયાંશી ઝલક અને વિવેકની રાહ જોતી હતી. પ્રિયાંશીએ વિવેકને કહ્યું, હું તારી રાહ જોઉં છું. વિવેક ઝલક સાથે પ્રિયાંશીને મળ્યો. વિવેકે કહ્યું, મારી કોલેજ ફ્રેન્ડ છે, આપણા બિઝનેસમાં જ આપણે. ઝલકે કહ્યું, સારું. પ્રિયાંશી અને ઝલકે એકબીજા હાય હેલો કર્યું. પ્રિયાંશી પણ ઝલકને જોઈ ચોંકી ગઈ. ઝલકની 5 ફૂટ 5 હાઈટ અને દેખાવડી હતી. પ્રિયાંશીને થયું, વિવેક આટલી સારી છોકરી જોડે લગ્ન કર્યા તો પણ મને મળવા આવ્યો. વિવેક અને ઝલક પ્રિયાંશીના ઘરે ગયા. પ્રિયાંશી બહુ દુઃખી થઈ ગઈ હતી. ઝલક જ્યારે હોય ત્યારે વિવેક સાથે જ હોય. ઝલક પણ ચાલાક હતી. વિવેક પર બાજ જેવી નજર રાખતી. પ્રિયાંશી અને વિવેક એકબીજાને મળી ન શકતા. પ્રિયાંશી અને વિવેક અને પ્લાન બનાવે છે, ફ્લોપ જ જતા હતા. પ્રિયાંશીનો ગુસ્સો વધવા લાગ્યો હતો. વિવેકે કહ્યું, પ્રિયાંશી ઝલક સૂઈ જાય એટલે હું તને રૂમમાં મળવા આવું. એવો વિવેક પ્રિયાંશીને ટેક્સ્ટ મેસેજ કર્યો. પ્રિયાંશી બોલી, સારું, હું તારી રાહ જોઈશ. વિવેક અને ઝલક પ્રિયાંશીને ગુડ નાઇટ કહી રૂમમાં સૂવા ગયા. વિવેક અને ઝલક રૂમમાં ગયા, પણ ઝલક માટે નવી જગ્યા હોવાથી ઊંઘ નથી આવતી. આમ તેમ ફરતા રાતના 2 વાગી ગયા હતા. થોડી વાર પછી ઝલક સૂઈ ગઈ હતી અને વિવેક ખુશ થઈને પ્રિયાંશીને મળવા જતો રહ્યો. પ્રિયાંશી અને વિવેક એકબીજાને ગળે લગાવ્યા. પ્રિયાંશી અને વિવેક વાતોમાં મશગુલ હતા. પ્રિયાંશી વિવેકના ખંભા પર માથું રાખીને વાતો કરતી હતી. રાતના 4 વાગ્યે ઝલક ઉઠી. તેણે પાણી પીવું હતું અને ઝલકે પાણી પીધું અને વિચારવા લાગી, વિવેક આટલી રાતના ક્યાં ગયો? એટલે ઝલક બેડમાંથી ઊભી થઈ બહાર હોલમાં ગઈ. ત્યાં પણ અંધારું હતું. પ્રિયાંશીના રૂમમાં પણ અંધારું હતું, પણ કોઈ વાત કરતું હોય તેવો પ્રિયાંશીના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. ઝલકને થયું, કોણ હશે આટલી રાતના પ્રિયાંશીના રૂમમાં? ઝલક 15-20 મિનિટ પ્રિયાંશીની રૂમની બહાર ઊભી રહી. રૂમમાં અંધારું હતું. વિવેક અને પ્રિયાંશી એક જ રૂમમાં શું કરે છે એવા અનેક વિચારો આવવા લાગ્યા. ઝલક દરવાજા આગળ કાન દઈને સાંભળવા લાગી. પ્રિયાંશી બોલી, વિવેક, હવે હું તારા વગર નહીં રહી શકતી. તું જલ્દી હંમેશા માટે મારી સાથે રહેવા આવી જા. વિવેક બોલ્યો, પ્રિયાંશી, આઈ લવ યુ મારી જાન. એમ કહીને પ્રિયાંશીને ગળે લગાવી અને એકબીજાને એટલામાં મશગુલ હતા. ઝલક બાજુમાં આવીને ઊભી રહી તો પણ વિવેક અને પ્રિયાંશી એકબીજામાં વ્યસ્ત હતા. ઝલકે જોરથી બૂમ પાડી, વિવેક, આ બધું શું છે? ઝલકે પ્રિયાંશીને 4-5 લાફા મારી દીધા. વિવેક બોલ્યો, ઝલક, તું પાગલ થઈ ગઈ છે. ઝલક બોલી, આ શું ખેલ રમે છે? વિવેક, તું તારી પત્ની હું છું. તારે મારી જોડે સમય પસાર કરવો જોઈએ. તું આ બેશરમ છોકરી જોડે સમય પસાર કરવા આવ્યો છે. અરે, લગ્ન નતા કરવા તો ના કહેવું તું. ઝલક રડતા રડતા વિવેકને બહુ જ બોલી. ઝલકે કહ્યું, પ્રિયાંશીને વિવેક મારો છે અને મારો રહેશે. તું એનો પીછો છોડી દે. વિવેક ચૂપચાપ ઊભો રહ્યો. એના મોઢામાંથી એક પણ શબ્દ ના નીકળ્યો. કંઈ પણ ના બોલી શક્યો. ઝલક બોલી, લગ્નની રાતથી જ વિવેક, મને તમારા પર શંકા થવા લાગી હતી. એટલે જ હું તમારો શું બિઝનેસ છે એટલે તમારી સાથે આવી. અહીં આવીને ખબર પડી તમે તો આ મેડમને મળવા આવ્યા છો. તમે બંનેને જરાય શરમ ના આવી. વિવેક, તમે મારી જિંદગી બગાડી દીધી. આટલું બધું છુપાઈને રાખ્યું, કોઈને ખબર ના પડી. મને લાગ્યું તમારો સ્વભાવ જ એવો છે. વિવેક બોલ્યો, હું તને સોરી કહું છું ઝલક, મારી ભૂલ છે. ઝલક બોલી, હવે શું ફરક પડે? વિશ્વાસ તોડી નાખ્યો. મારે તો તમારી સાથે આખી જિંદગી ખુશીથી અને પ્રેમપૂર્વક જીવવાનું વિચાર્યું હતું. વિવેક, તમે દગો આપ્યો અને આટલી મોટી રમત રમી. જરાય વિચાર ના આવ્યો. વિવેક બોલ્યો, ઝલક, મેં તને દગો નથી આપ્યો. એમ કહીને વિવેકે ગુસ્સામાં ઘર છોડીને જતો રહ્યો. સવાર થઈ ગઈ હતી. પ્રિયાંશીએ વિવેકને ઘણા ફોન કર્યા. વિવેકે એક પણ વાર ફોન ના ઉપાડ્યો. 5 મિનિટ પછી પ્રિયાંશીના ફોન પર ફોન આવ્યો. વિવેકનો અકસ્માત થઈ ગયો છે. તમે અડાજણ વિસ્તારમાં આવી જાઓ. ભાઈની બહુ ગંભીર હાલત છે.
પ્રિયાંશી ઝલકને લઈ હોસ્પિટલ ગઈ. વિવેક કોમામાં જતો રહ્યો હતો. ઝલકે રડતા રડતા ઘરે ફોન કર્યો એટલે ઘરના બધા લોકો સુરત આવવા રવાના થઈ ગયા હતા. વિવેકને 4-5 દિવસ પછી ભાન આવ્યું. વિવેકને માથાના ભાગમાં વાગ્યું હતું એટલે વિવેકને કંઈ યાદ નહોતું આવતું. વિવેકને એક જ નામ યાદ આવ્યું, ઝલક. વિવેકના મમ્મીએ કહ્યું, પ્રિયાંશી, શું કામ મારા છોકરાની પાછળ પડી છે? તારા લીધે મારા છોકરાની આવી હાલત થઈ ગઈ છે. તું દૂર જતી રહે વિવેકથી. એની સાર સંભાળ માટે ઝલક છે. તારે કેટલા પૈસા જોવે બોલ, પણ મારા છોકરાથી દૂર હાલી જા. પ્રિયાંશી બોલી, આંટી મારે કાંઈ નથી જોઈતું, હું જતી રહીશ વિવેકને મળીને. વિવેકના મમ્મી કડકાઈથી બોલ્યા, જો મળવા ગઈ છે તો મારા દીકરા વિવેકને. પ્રિયાંશી રડતા રડતા ત્યાંથી નીકળી ગઈ અને કહેવા લાગી, ભગવાન, તમે મારી જોડે કયા જન્મનો બદલો લઈ રહ્યા છો? એવો તો મેં કયા કર્મનો કર્યા છે? લોકોનું સાંભળવું પડે છે. પહેલા મારા મમ્મી પપ્પા છોડીને જતા રહ્યા અને હવે તમે મારા વિવેકથી મને દૂર કરી દીધી. ક્યાં જન્મનો મારા કર્મનો હિસાબ બાકી રહી ગયો છે, જેમાં હું મુશ્કેલીમાંથી બહાર જ નથી નીકળી શકતી. कितने भी कर्म करते रहेंगे हमारे साथ, कौन रहेगा कौन दूर जाएगा? जो किस्मत में लिखा है वो सहना पड़ता है, उसका हिसाब तो हमारे कर्म पर रहता है. મિત્રો, વાર્તા અહીંયા સમાપ્ત થઈ. તમને વાર્તા જેવી લાગી એવી કોમેન્ટમાં જણાવો અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. અને ચેનલ પર નવા છો તો આવી નવી કહાનીઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મિત્રો તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, અમારાથી કોઈ પણ જાતની ક્યાંય પણ ભૂલ હોય તો ચોક્કસ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. એટલે અમને આનંદ થશે અને અમને અમારી ભૂલ